આજે આપણે બનાવીશું બ્રેડના વધેલી કોરના લાડુ। જો એકવાર બનાવશો તો વારંવાર બનાવશો અને કોરને ફેંકશો નહીં અને તેની આ રીતે રેસીપી બનાવશો। હવે કોરના ટુકડા કરી લઈએ। હવે બધા ટુકડા થઈ ગયા છે। હવે તેનું માપ જોઈ લઈએ। 1 કપ દૂધ, 1 કપ શુગર, અડધો કપ ઘી, અડધો કપ ટોપરાનું શીણ, ડ્રાયફ્રૂટ, તૂટી ફૂટી, 4-5 એલચી, 2 કપ બ્રેડના ટુકડા। આ રીતે પરફેક્ટ માપ લેવાનું છે, તેથી આપણા લાડુ સરસ બનશે। હવે પેનમાં અડધો કપ ઘી એડ કરી તેમાં બ્રેડના ટુકડા એડ કરી સારી રીતે સાતળી લેશું। થોડો બ્રાઉન કલર આવે ત્યાં સુધી રહેવા દેશું। હવે બ્રેડ સરસ શેકાઈ ગઈ છે, તમે જોઈ શકો છો। હવે તેમાં દૂધ એડ કરીશું, સારી રીતે મિક્સ કરી થોડું પાણી એડ કરીશું। પાણી અડધો કપ એડ કર્યું છે, પછી બ્રેડ બધી મેલ્ટ થઈ જાય, સારી રીતે મિક્સ થઈ જાય। હવે બ્રેડમાં પાણી બધું એબ્ઝોર્બ કરી લે ત્યાં સુધી તેને આ રીતે ચલાવતા રહીશું અને તેને કૂક થવા દઈશું। હવે ઘટ થતું દેખાય છે, તમે જોઈ શકો છો, અને હવે ઘી પણ છૂટું પડી ગયું છે। હવે તેમાં 1 કપ શુગર એડ કરી સારી રીતે મિક્સ કરીશું અને આ રીતે ચલાવતા રહીશું। શુગર સારી રીતે મિક્સ થઈ ગઈ છે। હવે તેમાં તૂટી ફૂટી, ડ્રાયફ્રૂટ અને તેમાં એલચી પાવડર એડ કરી સારી રીતે મિક્સ કરી લેશું। હવે ગેસની ફ્લેમ બંધ કરી હવે એક સ્પૂન લીધી છે, તેના મદદથી આપણે લાડુ બનાવશું એટલે એક સરખા લાડુ બનશે। અને લાડુને આપણે ટોપરાના શીણથી કવર કરી લેશું અને આ રીતે બનાવશું। તમે જોઈ શકો છો એક સરખા લાડુ બને છે। આ લાડુ સોફ્ટ અને સ્પંજી બને છે। હવે લાડુ બધા તૈયાર થઈ ગયા છે। તમે જોઈ શકો છો લાડુ સરસ બનીને તૈયાર થઈ ગયા છે। હવે તેને કાજુ લગાવી ગુલાબની પાંદડીથી ગાર્નિશ કરીશું। તૈયાર છે બ્રેડની કોરના લાડુ। તમે જરૂરથી ટ્રાય કરજો। એકવાર બનાવશો તો વારંવાર બનાવશો।